રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા લાખોની છેતરપિંડી મામલે કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા એક વિદેશી વ્યક્તિની કરવામાં આવી ધરપકડ. બિયારણ એક્સપોર્ટ કરવાના નામે લાખો રૂપિયાનું કમિશનની લાલચ આપી 32 લાખની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ. બિયારણ મામલે ભોગ બનનાર પાસેથી અલગ અલગ બેંક ખાતામાં પૈસા લેવામાં આવ્યા હતા. દિલ્હીના ઠગાઈ આચરણમાં આવી જોવાનો ખુલાસો. નાઇજીરિયન નાગરિકની કરવામાં આવી ધરપકડ. રાજકોટ પોલીસના સાયબર વિભાગના અધિકારીઓએ દિલ્હી જેણે નાઇજીરિયન આરોપીની ધરપકડ કરી. બાઇટ ચિંતન પટેલ, સાયબર ક્રાઇમ. હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ એફઆઈઆર દાખલ થયેલી હતી, જેમાં માનનીય સીપી સાહેબ તથા અધિક સીપી સાહેબ રાજકોટ શહેરનાઓની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે, જે અંતર્ગત ડીસીપી ક્રાઇમ સાહેબ, પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની પીઆઈ હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી. અને આ ટીમ જણકાટ સાહેબ, પીઆઈ જણકાટની ટીમ આ આરોપીને શોધમાં હતી. એ દરમિયાન જ્યારે ટેકનિકલ સોર્સિસથી તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફરિયાદમાં આરોપીએ એલેક્સી નાદિયા નામનું એક ફેસબુક આઈડી બનાવેલું હતું, અને જેના દ્વારા તેને ફરિયાદીનો કોન્ટેક્ટ કરી અને વિદેશમાં બિયારણ એક્સપોર્ટ કરવાની લાલચ આપી અને ફરિયાદી સાથે અલગ અલગ વોટ્સએપ નંબર તથા અલગ અલગ ઈમેલ આઈડીના માધ્યમથી કોન્ટેક્ટ કરી અને વિવિધ ખાતાઓમાં રૂપિયા નખાવેલા હતા, જેમાં કુલ રકમ 31,48,900નો ફ્રોડ થયેલ હતો. જ્યારે આના અંતર્ગત આરોપીએ એલેક્સી નાદિયા નામનું એક ફેસબુક આઈડી બનાવેલું હતું અને તેના દ્વારા ફરિયાદીનો કોન્ટેક્ટ કર્યો હતો અને તેના સાથે વાતચીત કરી હતી, જેમાં તેને ફરિયાદીને લાલચ આપી હતી કે વિદેશમાં બિયારણ એક્સપોર્ટ કરવાનું હોય, જેની જવાબદારી ઇન્ડિયા લેવલ પર મને સોંપાઈ હોય અને એમાં તમને પણ કમિશન મળશે. તો આ રીતે એમના સાથે વાતચીત કરી અને અલગ અલગ વોટ્સએપ નંબર તથા બીજા આઈડી થ્રુ તેમને વિશ્વાસમાં લીધા અને જણાવ્યું કે આ પ્રકારે વિદેશની કંપનીમાં એક્સપોર્ટ કરવાનું છે અને જેમાં તમને કમિશન રૂપે લાભ મળશે. તો આ પ્રકારની જે ચર્ચા ચાલુ હતી, જે દરમિયાન ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી અને બિયારણના ઓર્ડર કરેલા, અને એ રીતે કુલ ઘણા ઓર્ડર બાદ એમની પાસે કુલ 31,48,900 રૂપિયાનો ફ્રોડ કરવામાં આવેલો હતો. ત્યારબાદ જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી તો એલેક્સી નાદિયા નામના ફેસબુક પ્રોફાઇલની ટેકનિકલ તપાસ ચાલુ કરવામાં આવેલી, જેમાંથી એક ઈમેલ એડ્રેસ મળેલ અને તેનાથી આગળ જ્યારે સાયબર લેબ અને પીઆઈ જણકાટની ટીમે જ્યારે ટેકનિકલ તપાસ કરી તો તે તપાસમાં વિવિધ એકાઉન્ટ, ઈમેલ આઈડીની માહિતીઓ આવી તથા મોબાઈલ નંબરની માહિતી આવી, જેના પરથી લોકેશન ટ્રેક કરવામાં આવ્યું તો આરોપીનું લોકેશન દિલ્હીનું આવતું હતું, જેથી અહીંયાથી એક ટીમ પીઆઈ જણકાટ સાથે એક ટીમ રવાના કરવામાં આવી અને ત્યાં તપાસ કરતા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને આરોપીને અટક કરવામાં આવેલો હતો. અને આરોપીનું નામ છે ઓકાફોર કિંગ્સલે ન્વેકે, જે મૂળ નાઇજીરિયાનો નિવાસી છે અને 38 વર્ષનો છે. તેની અટક કરી અને હાલ એને પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને એમાં ગુનો બીએનએસ કલમ 316(2) અને 318(4) તથા આઈટી એક્ટ 66D હેઠળ દાખલ કરવામાં આવેલ છે. હાલ એ મુદ્દાની તપાસ ચાલુ છે. પોલીસ ટીમ અત્યારે તેના પાસેથી કબજે લીધેલ તમામ ઇક્વિપમેન્ટ્સની તપાસ કરી રહી છે અને તેની પૂછપરછ કરી રહી છે. તેમાં જો આગળની કોઈ માહિતી મળશે તો એ માહિતી આપવામાં આવશે.